આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ. યોગ સાધનાની અંદર લીન બનેલું આ વ્યક્તિત્વ. યોગ શબ્દનું નામ પડે અને જેમના રૂવાડે રૂવાડે ઉલ્લાસનો સંચાર થાય એવા મહાપુરુષ. યોગ શબ્દનું નામ પડેને જૈન શાસનમાંથી છેલ્લા સદીના ઇતિહાસની અંદર કદાચ અવ્વલ દરજ્જાનું નામ જેમનું આગળ પડતું આવે એવા મહાપુરુષ. એવા યોગનિષ્ઠ મહાપુરુષ પન્યાસ પ્રવર્ષીને ભાવનગરનું ચાતુર્માસ નક્કી થયું. ભાવનગરમાં પહેલી વાર આવવાનું થયું હતું એવું ન હતું. સાહેબ દીક્ષા પહેલાં પણ ભાવનગર રોકાયા છે મુમુક્ષુપણામાં, અને દીક્ષા પછી પણ સાહેબનું ચાતુર્માસ કમલસુરી મહારાજ સાહેબ સાથે પણ થયું છે, અને વિચરણ પણ સાહેબનું ભાવનગર થયું છે. એટલે ભાવનગરની પ્રજા માટે કેશર વિજયજી મહારાજ સાહેબ નવા ન હતા, પરંતુ આ કેશર વિજયજી મહારાજ સાહેબ નવા હતા. પહેલાંના કેશર વિજયજી મહારાજને અત્યારના કેશર વિજયજી મહારાજ સાહેબમાં બહુ મોટું પરિવર્તન એ હતું કે સાહેબની ગંભીરતા, સાહેબનું ઊંડાણ અને સાહેબની જે યોગ માટેની પેલા ભૂખ હતી એ હવે એક જાણે સંતુષ્ટિની નજીકની અવસ્થામાં સાહેબ હતા. કોઈ વ્યક્તિ જ્યારે રેડી રેકનર બની જાય, એટલે કે હવે તમે એને કોઈ પણ પ્રશ્ન પૂછો એ બાબતમાં એ અનુભૂતિના સ્તરથી તમને જવાબ આપી શકે, આ સ્તર ઉપર એકવાર વ્યક્તિ આવી જાય એ પછીથી એ વિષય એમની પાસે ભણવાની જે આનંદ અને જે એની મજા છે એ આખી અલગ જ. એટલે આપણે ત્યાં નવકાર પણ ભણવાનો હોય ને તો એમ કીધું કે ગુરુગમથી ભણવું. આપણને પણ પ્રશ્ન થાય કે ઘરમાં નવકાર બધાને આવડે છે, પંચિંદ્ય બધાને આવડે છે, તો ગુરુગમ માટે શું કામ આટલો આગ્રહ રાખતા હશે? સૂત્ર જ લેવું છે ને મંડાવવું છે, બીજું શું કરવું છે? પણ આ એક ફરક છે. વ્યક્તિ જે શબ્દો બોલે છે એની સાથે એનું વ્યક્તિત્વ પણ પાસ થાય છે. આપણને એમ લાગે કે મેં વ્યક્તિના શબ્દો સાંભળ્યા અને વ્યક્તિના શબ્દોને ઝીલ્યા. હકીકત એવી નથી. વ્યક્તિના વ્યક્તિત્વને સાથે ઝીલાઈ જાય છે. અને એટલે માણસની ઓળખાણ પહેલાં એના દ્વારા થતી કે તારા ગુરુ કોણ છે એવું પૂછતા, કે તારા ગુરુ કોણ છે એના પરથી તારું વ્યક્તિત્વ ખબર પડે. તારા મિત્રો કોણ છે એના પરથી ખબર પડે કે તારું વ્યક્તિત્વ કેવું હશે. આ બધી વાતો જે પ્રેક્ટિકલી પ્રૂવન હતી એને આપણે આજના વિજ્ઞાનના નામે, મોડર્નાઇઝેશન કે વેસ્ટર્નાઇઝેશનના નામે બહુ કિનારે મૂકી દીધી. આજે પણ ગામડામાં જઈએ તો અજાણ્યા માણસો સૌથી પહેલો પ્રશ્ન પૂછે, કયા ગામના છો? મૂળ કયા ગામના? કઈ જ્ઞાતિના? આજની જનરેશનને આ સવાલ પૂછીએ તો આપણને પોતાને દિવાલ સાથે માથું ફોડવાનું મન થાય. બિચારાને સમજણ જ નથી, કારણ કે બિચારા માતા પિતાઓને પણ ઘણીવાર સમજણ નથી. બહુ જ જરૂરી છે. આ બધા તત્વો એ આપણા વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબ પાસેથી યોગ શીખવું અને બીજા પાસેથી યોગ શીખવું એ બેમાં ફરક રહેવાનો. કારણ કે કેશર વિજયજી મહારાજ સાહેબના યોગાભ્યાસની અંદર અનુભૂતિ હતી. બીજા લોકોના યોગાભ્યાસની અંદર એ અનુભૂતિ હોય એવું જરૂરી ન પણ હોય. કેશર વિજયજી મહારાજ સાહેબનું ભાવનગરનું એ ચાતુર્માસ, અને ચાતુર્માસ જબરદસ્ત રીતે આગળ વધતા પર્યુષણા આવ્યા. પર્યુષણાના દિવસો પૂરા થયા. આસો સુદ દસમનો દિવસ આવ્યો, વિજયાદશમી, કમલસુરી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તિથિ. એ નિમિત્તે અનેક કાર્યક્રમો વગેરે રાખ્યા. પન્યાસ લાભ વિજયજી મહારાજ સાહેબનું એક પ્રવચન એ પણ ગોઠવાયું, સાહેબના વડીલ એટલે. એમણે કમલસુરી મહારાજ સાહેબની ગુણોની એક આખી શૃંખલાનું વર્ણન કર્યું કે પૂજ્યશ્રી બહુ નિખાલસ દિલના હતા, ક્ષમાવાળા હતા, એ તો બરોબર છે, પણ એમનામાં ક્રોધનું નામો નિશાન ન હતું. મેં મારા આખા જીવનકાળ દરમિયાન એ ગુરુ ભગવંતના મુખ ઉપર, એ ગુરુ ભગવંતના મનમાં
ક્રોધનો વિકલ્પ ક્યારેય જોયો પણ નથી. અને એના કારણે જ એ જ્યાં જ્યાં જતા અને ઝઘડા પતાવવા માટે પ્રયત્નો કરતા ત્યાં ઝઘડાઓ પતી જતા, કારણ કે એમનું વ્યક્તિત્વ અસર કરતું. બધું થયું સરસ મજાનું ને છેલ્લે લાભ વિજયજી મહારાજ સાહેબે એક દાણો નાખ્યો કે તમારા સંઘ ઉપર ભાવનગર ઉપર પણ સાહેબનો બહુ મોટો ઉપકાર છે. તો અમને તો મને એમ વ્યક્તિગત રીતે એવું લાગતું હતું કે તમને કેશર વિજયજી મહારાજ કમલસુરી મહારાજ સાહેબની વાતો ઉપર ખરેખર બહુ સદભાવ હશે અને એમની આજ્ઞાઓના પાલન કરવામાં તમે બહુ તત્પરતા દેખાડશો. પણ આશ્ચર્ય છે કે આજે અમને અહીંયા આવ્યા અને 3-4 મહિના ઉપર થવા આવ્યું, તમારામાંથી કોઈની તત્પરતા દેખાઈ નથી. સંઘના આગેવાનોને પણ આશ્ચર્ય થયું કે સાહેબ કેમ આવી રીતે બોલે છે. અને પૂછતા સાહેબ એવું બોલ્યા કે આજે 8 વર્ષ થયા કમલસુરી મહારાજ સાહેબને કાળધર્મ પામ્યા. સાહેબ કાળધર્મ પામતા પહેલાં અમદાવાદના નગરશેઠ રાજનગરના વિમલભાઈ માયાભાઈ અને સારાભાઈ ડાયાભાઈ આ બંનેઓને સાક્ષી રાખી પોતાની નોંધબુકમાં પોતાના હાથેથી લખીને ગયા હતા કે મારી પાછળ મારા પટ્ટધર તરીકે કેશર વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદવી આપજો. આ વાતને 8 વર્ષ થયા, હજી સુધી આચાર્ય પદવી અપાઈ નથી. આ ભાવનગરનો સંઘ પણ જાણે છે કે ઘટના આવી રીતે થઈ હતી અને તેમ છતાં કેમ કમલસુરી મહારાજ સાહેબની આજ્ઞા બાબતમાં તમારો ઉલ્લાસ નથી. આપણને એવું લાગે કે કેશર વિજયજી મહારાજ સાહેબે મેચ ફિક્સિંગ કર્યું હશે, એમને કીધું હશે કે તમે બોલી લેજો, હું ના નહીં પાડું. કારણ કે આ આપણી મતીનું લેવલ છે. આ કેશર વિજયજી મહારાજ સાહેબે ઇમિડિયેટલી પાઠ ઉપરથી જ એમને જેવું એમનું પૂર્ણ થયું એવું તરત જ પોતે 2 મિનિટ માટે વક્તવ્ય લઈ અને જણાવ્યું કે જો આ વિષય જે છે એની ચર્ચાઓ આ પૂર્વે થઈ ગઈ છે અને આપણે આ બાબતમાં કહી ચૂક્યા છે કે મારી કોઈ યોગ્યતા છે જ નહીં. હજી સાહેબ પૂરું કરે એ પૂર્વે ભાવનગરના શ્રેષ્ઠીઓ ઊભા થયા અને ભાવનગરના શ્રેષ્ઠીઓએ સાહેબને હાથ જોડીને કીધું કે સાહેબ આ તમારો વિષય નથી, એટલે કૃપા કરી સાહેબ આપ આ બાબતમાં મૌન જાળવો તો આપને આનંદ થશે. અમને સંઘનો હોલ્ટ કેવો હોય ગુરુ ભગવંતો ઉપર. સંઘ 25મો તીર્થંકર છે, ગુરુ ભગવંતોના પણ માથે છે. આવી વાતો એ અત્યારે જે આપણને ઘણીવાર સાંભળવા મળી છે એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન એ આપણને આ ભાવનગરના સંઘ સાથે થાય. સાહેબને પણ એમણે ચૂપ કરાવડાવ્યા કે સાહેબ હમણાં આપ કાંઈ નહીં બોલો આ બાબતમાં. અને સંઘે તાત્કાલિક ધોરણે એક જ વાક્યમાં આ ટૉપિક બતાવ્યો કે સાહેબ આ ટૉપિક માટે ફરીથી એક મોટા શ્રેષ્ઠીઓ વગેરેની મિટિંગ થશે, એ મિટિંગમાં આપણે વાત કરીશું. મિટિંગ થઈ. સંઘના અગ્રેસરો કુંવરજીભાઈ, ગિરધરભાઈ, જુઠાભાઈ, ગુલાબચંદભાઈ, ગિરધરલાલ વોરા, વલ્લભદાસભાઈ ગાંધી, ફતેચંદભાઈ આ બધા અંદર મળ્યા અને ગુરુભરતનું વચન પાળવા માટે વાટાઘાટ કરવા લાગ્યા. છેવટે એવું નક્કી કર્યું કે કેશર વિજયજી મહારાજ સાહેબની આચાર્ય પદવી આપવી જ. અને આ બધી વાત એને તેઓ કેશર વિજયજી મહારાજ સાહેબ પાસે ગયા. એમણે સાહેબને જણાવ્યું આગ્રહપૂર્વક કે સાહેબ હવે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સંઘની અરજને ધ્યાનમાં લેશો. તાત્કાલિક નિર્ણય આપ ન આપી શકો તો અમને કશો વાંધો નથી, પણ આપે ખુલાસો આપવો પડશે, જે પણ જવાબ આપો એનો. સાહેબ પાસે ભાવનગરના સંઘની આ વિનંતી માન્યા સિવાય છૂટકો ન હતો. કારણ કે આમ પણ આ સંઘ એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો હતો સાહેબ પાસે કે આ ચાતુર્માસનું ઋણ ઉતારવા માટે કંઈક પ્રસંગ એ લોકો માટે આવશ્યકતા જણાતી હતી. અને એમાંય આચાર્ય પદવીનો પ્રસંગ એટલે તો જબરદસ્ત. સાહેબે ફરીથી સંઘને હકીકત જણાવ્યું કે મારામાં યોગ્યતા નથી, એ ગુણને હું પાત્ર પણ નથી. સાહેબનું કાળધર્મ થયો તો ત્યાર પછી પીથાપુરમાં પ્રોબ્લેમ આવેલો ત્યારે પણ મેં આ જ વસ્તુ કીધેલી હતી અને આ વખતે પણ હું તમને એ જ જણાવું છું કે આ બાબતની અંદર તમે ફેરવિચાર કરો. તેઓની 1936માં મારા ગુરુ મહારાજની દીક્ષા થઈ હતી. 47માં પન્યાસ પદવી પામ્યા હતા. 73ની અંદર એમને આચાર્ય પદવી થઈ હતી અને 74માં બારડોલી ગામે એમનું સ્વર્ગગમન થયું હતું. 175ની સંખ્યા શિષ્ય પ્રશિષ્ય અને શિષ્ય વર્ગની હતી. આ બધું એમનું જીવન
એ જોતાં મને એવું લાગે છે કે હું તો એમના જીવનમાં ક્યાંય તળેટીએ પણ આવું એમ નથી. મારે ભાર નથી વધારવો. બસ એ જ 8 વર્ષ પહેલાંની વાત ફરીથી સાહેબે વાત કરી. પણ સંઘનો આગ્રહ આ વખતે એવો હતો કે જેની સામે નમતું ઝૂક્યા વિના સાહેબ પાસે પણ છૂટકો ન હતો. એટલે સાહેબે મૌન રાખ્યું. એમની એ મૌનને, એ ધારાને લોકોએ હા ગણી અને તરત જ આચાર્ય પદવી માટેની જય બોલાવી. સૌના મુખ પર આનંદ પ્રસરી ગયો. જોશીને બોલાવ્યા, આચાર્ય પદવીનું મુહૂર્ત જોડાવ્યું, બીજા બધા કાર્યોના અલોકેશન થયા. ત્યાર પછીથી બીજા અનેક બહારથી લોકો જેમને સમાચાર મળતા ગયા તેમ તે લોકો પણ અભિનંદન અને અભિવાદન આપતા ગયા. સંઘની અંદર ફરીથી એક વાત નીકળી. વાડીલાલભાઈ રાણપુરવાળા એ સાહેબના પરમ ભક્ત હતા. એ વંદન કરવા આવ્યા અને એમણે જણાવ્યું કે આપને આચાર્ય પદવી અપાઈ છે સાહેબને, એ સાથે દેવી વિજયજી મહારાજ સાહેબને ઉપાધ્યાય પદવી પણ અપાઈ જાય, એ સાથે લાભ વિજયજી મહારાજ સાહેબને પ્રવર્તક પદવી પણ અપાઈ જાય તો એ શ્રેષ્ઠતમ માન રહેશે. બંને ગુરુ ભગવંતોએ પોતે ના પાડી, પરંતુ સંઘે આ બધાને જણાવ્યું કે આ આપશ્રીની ઉપર કંઈ પણ આમાં બોલવા માટે કંઈ હોતું નથી, સંઘ નક્કી કરશે સાહેબ. અને છેવટે એવું નક્કી થયું કે દેવ વિજયજી મહારાજ સાહેબને ઉપાધ્યાય પદવી, લાભ વિજયજી મહારાજ સાહેબને પ્રવર્તક પદવી અને વિનય વિજયજી મહારાજ સાહેબ એમને સ્થવિર પદવી આપી. મોટા મહારાજની અનુમતિ મળી ગઈ. બધું કાર્ય સરસ રીતે થઈ ગયું. અમદાવાદના જોશી દુર્ગા પ્રસાદ મહારાજ એ પધાર્યા હતા સાહેબને વંદન કરવા. એમણે પણ મુહૂર્ત કાઢીને આપ્યું. કારતક વદ છઠનું મુહૂર્ત નક્કી થયું. અલગ અલગ જગ્યાએ પત્રિકા મોકલવામાં આવી. પત્રિકાઓમાં બહુ વિશેષ હોતું નથી. આજની આપણી પણ પત્રિકાઓ આપણે સમજીએ છીએ કે પત્રિકામાં ઇન્ફોર્મેટિવ પાર્ટ વધારે હોય, પરંતુ એ સમયની આચાર્ય પદવીની પત્રિકા એ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખવામાં આવી હતી. સંસ્કૃતમાં પત્રિકાઓ લખાય એ વાતો આપણને અત્યારે ડાયજેસ્ટ થાય એ બહુ મુશ્કેલ લાગે. અને છતાં અત્યારે આપણા સદનસીબે આપણી પાસે એ પત્રિકાની એક કોપી છે, તો એવું ચોક્કસ ઈચ્છા થાય કે એ પત્રિકાને વાંચીએ, સંસ્કૃતની પત્રિકાને, તો પણ એ શબ્દો ક્યાંક ને ક્યાંક આપણને એક સરસ મજાની બહુમાનની ધારામાં વૃદ્ધિ કરનારા બનશે કે સંઘનો કેશવ વિજયજી મહારાજ સાહેબ માટેનો બહુમાન અને આચાર્ય પદવી માટેનો બહુમાન કેટલો સરસ હશે. પુણ્યાનામ પ્રભવમ પ્રતાપભવનમ વિશ્વોત્તમ પાવનમ દિવ્યાર્થ પ્રતિપાદકમ ભવગતે સંભેદક કામદમ મોહગ્નિ પ્રસર પ્રરોદકમહમ સદબોધ સંતોષદમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મનીષમ વંદે પવર્ગ પ્રદમ સદય હૃદય કાંતમ પૂજ્યમાનમ સુભવ્યૈ ગ્રંથિત લલિત પદ્યૈ વર્ણ્યમાનમ કવીન્દ્રૈ જીનચરણ સરોજે સર્વદૈકાગ્રચિત્તમ વિજય કમલસુરી સંસ્તુવે પ્રીતિપૂર્વમ. સ્વસ્તિ શ્રી પાર્શ્વનાથજીન પ્રણમ્ય મહાશુભ સ્થાને શ્રીનગરે પુણ્ય પ્રભાવક દેવગુરુ ભક્તિકારક તત્વમય સમારાધક જીનશાસન ઉન્નતિકારક નમસ્કાર મહામંત્ર સ્મારક પરમ શ્રદ્ધાળુ સ્વધર્મબંધુ શ્રીયુત શ્રેષ્ઠીવર્ય આદિની સેવામાં. શ્રાવકને આગળ કેટલા લક્ષણો અને કેટલા ઉપનામો મૂકી અને એનું બહુમાન કરાય છે એની આ વાત. હું ફરીથી એકવાર આ બધા શ્રાવકને અપાયેલા બહુમાન જેને અનુસંધાનમાં કંકોત્રી લખાય છે એને કેટલું રિસ્પેક્ટ અપાયું છે એ સાંભળીએ. પુણ્ય પ્રભાવક, દેવગુરુ ભક્તિકારક, તત્વમય સમ આરાધક, જીનશાસન ઉન્નતિકારક, નમસ્કાર મહામંત્ર સ્મારક, પરમ શ્રદ્ધાળુ, સ્વધર્મ બંધુ, શ્રીયુત શ્રેષ્ઠીવર્યની સેવામાં. કેટલો બહુમાન. આવી બહુ સરસ મજાની પદવી માટેની પત્રિકા એ ઠેર ઠેર લોકોને અપાઈ. પદવીનો મહોત્સવ શરૂ થયો. લગભગ સવારે 9 વાગે ક્રિયા શરૂ થઈ. સ્થાનકવાસી અને દિગંબર બંધુઓ પણ આવ્યા હતા. એ સમયે લગભગ 6000 જેટલા વ્યક્તિઓ એમણે આ પદવી માણી એવો ઉલ્લેખ આખો આવે છે. જૈન નામનું એક મેગેઝિન એ સમયે આવતું હતું.
એ જૈન નામના મેગેઝિનની અંદર આ આખા ઇવેન્ટને, આ આખા પ્રસંગને સરસ રીતે આવરી લેવામાં આવ્યું હતું. એમાં જે લખ્યું હતું કે આ પ્રસંગને અંગે કાર્તિક સુદ પૂનમથી અઠ્ઠાઈ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. પ્રાતઃકાળે રાણપુર નિવાસી શેઠ વાડીલાલ પુરુષોત્તમદાસ તરફથી કુંભ સ્થાપના, પ્રતિમા પધરાવવાની તથા બીજી કેટલીક ક્રિયાઓ કરવામાં આવી. મોટા દેરાસરના રંગમંડપમાં તીર્થાધિરાજ શત્રુંજયની રચના કરવામાં આવી હતી. રંગમંડપને તથા દેરાસરને વીજળીની બત્તીઓથી શણગારવામાં આવ્યો હતો અને વિવિધ પૂજાઓ રાત્રે ભાવનામાં જાણીતા ગવૈયા પ્રાણસુખભાઈ મનોહર સંગીત સંભળાવી હજારો શ્રોતાઓને ભક્તિરસનું પાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભાગ લેવા માટે બહારગામથી સારી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા. તેઓનું સ્વાગત કરવાને માટે ખાસ સ્વયંસેવકો કાળજી રાખતા હતા. વિશેષ રીતે પધારેલા સદગૃહસ્થોમાં ખાસ કરીને નગરશેઠ વિમળભાઈ મયાભાઈ, રમણભાઈ, સારાભાઈ ડાયાભાઈ, પૂજાલાલ દીપચંદ, શેઠ વાડીલાલ પુરુષોત્તમ, શાહ ધરમચંદ નાગરદાસ પુરુષોત્તમ રાણપુર, ઝવેરી મગનલાલ નગીનદાસ વીરચંદ વલસાડ, ભૂખણદાસ ભગવાનદાસ ભરૂચ, શેઠ નાનચંદ કિકાભાઈ સુરત, નગરશેઠ તલાટી મથુરદાસ છગનલાલ દહેગામ, મણિલાલ ધરમચંદ અંકલેશ્વર, ગીલાભાઈ ફૂલચંદ બિલીમોરા, મોહનલાલ સ્વરૂપચંદ આમોદ, નરોત્તમદાસ અમીચંદ બોટાદ, શેઠ મણિલાલ બેચરદાસ કુંડલા, વાડીલાલ કેશવલાલ વડોદરા, ખોડીદાસ માધવજી વઢવાણ કેમ્પ તથા પાલિતાણા, શિહોર, વર્તેજ અને આસપાસના ગામોમાંથી લગભગ 1000 શ્રાવકો બહારગામથી પધાર્યા હતા. આ મહોત્સવ અંગે કારતકવદી ત્રીજના દિવસે વોરા અટીસંગ ઝવેરચંદને ત્યાં રાત્રિ જગો કરવાની પ્રભાવના પણ થઈ હતી. દેરાસરની અંદર શ્રી સિદ્ધાચલની રચના સમક્ષ નવગ્રહ, 10 દિક્પાલ, અષ્ટમંગળ તથા નંદાવર્તનું પૂજન કરવામાં આવ્યું હતું. આ બધા પૂજનો, શાંતિ કળશ વગેરે, એના નામ સાંભળતા આપણને ખરેખર એવું લાગે કે અત્યારે આપણે જે નવા નવા અનુષ્ઠાનો અને પૂજનોમાં જઈએ છીએ એ સાથે એનો કોઈ વિરોધ નથી, પણ એ સાથે આ બધી પાયાની વસ્તુઓ કે જેમાં આજુબાજુનું વાતાવરણ અને વાતાવરણના રહેલા દેવ દેવીઓ કે જેની નિશ્રામાં આ અનુષ્ઠાન થઈ રહ્યું છે, જેની માલિકી આ જગ્યાની છે, એવા નવગ્રહ, 10 દિક્પાલ, અષ્ટમંગળ, નંદાવર્ત આદિના જે પૂજનોની પરંપરા આપણી હતી, એ પરંપરાના પૂજનો એ આપણે ત્યાંથી કંઈક ને કંઈક અંશે દૂર થતા જાય છે અને એનું સ્થાન સાવ નવા, કહી શકાય અદ્યતન એવા અનુષ્ઠાનોમાં દ્વારા લેવાઈ રહ્યું છે. આપણી પરંપરાઓ આપણા દ્વારા ભૂલાય નહીં અને આપણા દ્વારા આવતી જનરેશન સુધી પહોંચે એવો પ્રયત્ન પ્રામાણિકપણે આપણા દ્વારા થાય, એમાં જ આપણા જીવનનું સાર્થક્ય છે. એટલે ખાસ આ બધા પ્રાચીન અનુષ્ઠાનો અને પૂજનો કે જે મૂળભૂત હતા આપણા, એના તરફ પણ આપણું લક્ષ્ય જાય એ જરૂરી છે. ત્યાર પછી વરઘોડો નીકળ્યો હતો. 2 બેન્ડ વાજા, સંગીત મંડળનો ખટારો, રથ, ઇન્દ્રધ્વજ, રાજ્યની રિયાસત, પાલખી, પોલીસો, પલટણ, આમ ધામધૂમપૂર્વક એક વરઘોડો શહેરના રસ્તા પર ફરવામાં આવ્યો. ત્રણેય ફિરકાના જૈન તેમજ જૈનોત્તર સંખ્યા વગેરેમાં પણ આ વરઘોડાનો ખૂબ આનંદ ઉત્સાહ હતો. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી આ બધા તો હતા જ. શહેરની મિલ, કારખાનાઓ, ખાંડ બજાર, સટ્ટા બજાર, દાણા બજાર આદિ તમામ બજારો બંધ રાખવામાં આવ્યા હતા. દાદાવાડીના મેદાનમાં ખાસ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. સવારે 8 વાગ્યાથી હજારો માણસોની મેદની ભરાવા લાગી હતી અને આમ 6000 જેટલા સ્ત્રી પુરુષોથી મંડપ ભરપૂર ભરાઈ ગયો. એવા સમયમાં કેશર વિજયજી મહારાજ, દેવ વિજયજી મહારાજ, લાભ વિજયજી મહારાજ સાહેબ વર્ધમાન તપની ઓળી, વિશ્વસ્થાનકની ઓળી, શ્રાવકના 12 વ્રત, ચતુર્વ્રતની આરાધનાની ક્રિયા કરાવી. ત્યારબાદ સાધ્વીજી મનહર્ષિજી મહારાજ સાહેબ અને સાધ્વીજી સરસ્વતીજી મહારાજને વડી દીક્ષા આપવામાં આવી અને આ એક આખો સરસ મજાનો પ્રસંગ જે રીતે અંકિત થયો છે આ મેગેઝિનની અંદર, એ સાંભળતા એવું લાગે કે એક ચાહો જલાલીપૂર્વકનું આયોજન, આચાર્ય પદવીની ગરિમાને બરોબર રીતે સચવાઈ જાય એવું સરસ મજાનું આ આયોજન થયું. પૂર્ણાહુતિ સમયે શાંતિ સ્નાત્ર થઈ સાંજના અને બીજે દિવસે સંઘ આખાની નવકારશીનું પણ આયોજન થયું. કારતક વદ સાતમ શુક્રવારના 28 મહોત્સવની પૂર્ણાહુતિ થતાં બહાર ગામથી પધારેલા મહેમાનો પોતપોતાના દેશ તરફ વિદાય થયા હતા. આવો આ સરસ મજાનો શાસનનો વિજય ડંકો ફરકાવે એવું અનુષ્ઠાન આચાર્ય પદવીનું પૂજ્ય સાહેબશ્રીનું પૂર્ણ થયું અને પન્યાશ્રી કેશર વિજયજી મહારાજ હવે આચાર્ય ભગવંત
શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા તરીકે સ્થાપિત થયા. અને રાજ્ય સ્ટેટના પણ જે લોકો મુખ્ય થયા હતા એ બધાને પણ આની અંદર આમંત્રણ પત્રિકા સાથે પધારવાનું પણ આમંત્રણ અપાયેલું. અને દાદા સાહેબની વાડીમાં રાવ બહાદુર ત્રિભુવનદાસ કાઉન્સિલર સાહેબના પ્રમુખપણા નીચે મેળાવડો પણ થયો. અને જેમાં આ બધી વસ્તુઓ જે પણ અનુષ્ઠાન થયું તેમાં જે જે વ્યક્તિઓએ કાર્ય કર્યું હતું એ બધાને માનપત્ર વગેરે પણ આપવામાં આવ્યું. અને દરેક કાર્યક્રમની સ્મૃતિઓ યાદ કરી અને અંતે સાહેબે લગભગ 6 થી 8 મહિનાનું પોતાનું જે ભાવનગરનો સ્થિરવાસનો સમય હતો એ ભાવનગરને નિશાને પૂર્ણાહુતિ આપતું અમૃત ઉપદેશ આપી અને ત્યાંથી સાહેબે વિહાર કર્યો. આવું આચાર્ય પદવીનું સરસ મજાનું આયોજન અનુષ્ઠાન એક બહુ સરસ મજાના માન સાથે પૂર્ણ થયું. અને હવે કેશર સુરીશ્વરજી મહારાજા જીન શાસનની અંદર આચાર્ય પદવી સાથે કયા કયા પોતાના કાર્યોને અને કયા કયા પ્રસંગોને હજી ન્યાય આપે છે એ બધી વાતોને આવતીકાલે જાણીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ